આ વખતે ગઈ સાલ કરતા તલનું વાવેતર સારું છે, ઉતારા એવી કે વધારે મળશે એવી ગણતરી છે અને પાક પણ સારો આવશે। અને જનરલી તલનું વાવેતર ચોમાસું સિઝન કરતા ઉનાળુમાં વધી ગયું છે અને બીજું અડદ મગ જેવું મગફળી જેવું વાવેતર ઉનાળુમાંથી નીકળી ગયું છે। જનરલ ઉનાળુ જ વાવેતર થાય છે તલનું। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા તલની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે અને હજુ પણ આગામી સમયમાં તલની આવકમાં દિવસે ને દિવસે વધારો નોંધાય તેવી આશા જોવા મળી રહી છે। ખાસ વાત એ છે કે આ વર્ષે ઉનાળુ તલનું પુષ્કળ વાવેતર થયું છે, જેને લઈને હવે તલનું જામનગરના યાર્ડ તરફ આગમન પણ થઈ ચૂક્યું છે। ત્યારે આગામી સમયમાં કેવા ભાવ રહેશે તે અંગે વેપારીઓનું શું મંતવ્ય છે તે મામલે આવો જાણીએ વિસ્તારથી। મારું નામ વિજયભાઈ મુંગરા, આરકે ટ્રેડિંગ કંપની, હાપા માર્કેટિંગ યાર્ડ, જામનગર। તલના પાકની શરૂઆત થઈ ગઈ છે। દાગીના જેવા તલ આવ્યા હતા, ક્વોલિટી પણ સારી એવી અને 2645 જેવા ભાવમાં વેપાર થયો હતો। આ વખતે ગઈ સાલ કરતા તલનું વાવેતર સારું છે, ઉતારા એવી કે વધારે મળશે એવી ગણતરી છે અને પાક પણ સારો આવશે। અને જનરલી તલનું વાવેતર ચોમાસું સિઝન કરતા ઉનાળુમાં વધી ગયું છે અને બીજું અડદ મગ જેવું મગફળી જેવું વાવેતર ઉનાળુમાંથી નીકળી ગયું છે। જનરલ ઉનાળુ જ વાવેતર થાય છે તલનું અને ભાવ પણ પોષણક્ષમ રહેશે। આ વખતે એવું લાગે છે કે 2500 થી નીચે સારા તલ ભાવ નીચે ન જાય એવી ગણતરી છે। આગામી સમયમાં ભાવ 2500 થી 2800 વચ્ચે જળવાઈ રહી એવી ગણતરી છે। આમ વેપારીના જણાવ્યા અનુસાર હજુ આગામી સમયમાં પણ તલની પુષ્કળ આવક વધશે અને તલના ભાવ પણ વધે તેવું જાણવા મળી રહ્યું છે, જેની પાછળનું ખાસ કારણ એ છે કે આ વર્ષે કોઈ કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળ્યું નથી। આથી તલની ક્વોલિટી જે ખૂબ સારી છે અને બીજી બાજુ જામનગર પંથકમાં તલનું વાવેતર પણ જંગી થયું છે। આથી તલના ભાવ અને તલનું ઉત્પાદન સારું થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને તલના ઉત્પાદનને લઈ અને આગામી સમયમાં વધુ સારી ક્વોલિટીના તલ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઠલવાય તેવું જણાઈ રહ્યું છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તલની નવી આવકો શરૂ થઈ ગયેલ છે। 41 ગુણી તલની નવી આવક નોંધાયેલ હતી, જેના 1 મણ એટલે કે 20 કિલોના જામનગર યાર્ડમાં હરાજીમાં ભાવ 2685 રૂપિયા નોંધાણા હતા। નીચામાં 1660 જૂના તલના અને નવા તલના ઊંચામાં 2685 રૂપિયા 1 મણનો ભાવ જામનગર યાર્ડમાં હરાજીમાં નોંધાયેલ છે। તલના જામનગર જિલ્લા અને તાલુકામાં તલના વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલ છે, એટલે આવનારા દિવસોમાં દિવસે ને દિવસે તલની આવકમાં સતત વધારો થતો રહેશે તેવી આશા છે। આમ જામનગર જ નહીં પરંતુ હાલારભરમાં તલનું સૌથી વધુ વાવેતર થયું છે અને હજુ તો આવકના શ્રી ગણેશ જ છે, પરંતુ આગામી સમયમાં તલનો મોટો જથ્થો જામનગર યાર્ડમાં ઠલવાશે અને ચાલુ વર્ષે ભાવ પણ એકંદરે ખેડૂતોને પોષણક્ષમ મળી રહે તેવું જણાઈ રહ્યું છે। તો બીજી બાજુ આગામી સમયમાં તલનો જથ્થો પણ ગુણવત્તાયુક્ત આવે તેવું જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનું માનવું છે।